વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 44મો દિવસ અને આજે આપણે આવ્યા છીએ ચણા વાટવા. કાલે અહીંયા આવ્યા હતા બપોર પછી, ત્યાં જ પાછા આવ્યા છીએ. વાટવાના છે અને મેળાઓ તો કાઢવાના પણ છે હલરથી. તો મિત્રો ફૂલ બ્લોગ જોજો, તમને ફૂલ મજા આવશે. હવે આપણે ચાલીને જઈએ અને સકડો અહીંયા મૂકી દીધો છે. આપણો સકડો તો જઈને પહેલાં થોડું જમી લઈશું, પછી કામ ચાલુ કરીશું. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. ભેળું કરવાનું. તો હવે ચા બને છે તો પછી ચા પીને તો પાછું ચાલુ કરશું. તો હવે થોડુંક વાટવાનું બાકી છે, પછી ખડો બનાવીને ભેળું કરશું. ટ્રેક્ટરથી થાય તો ટ્રેક્ટરથી, નહીં તો ગાડી બાંધીને ભેળું કરશું. અને હલર આવે પછી હલરથી ચણા કાઢશું આજે પણ. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે જોઈશું પાણીનો જગ લેવા માટે બધાને પાણી પીવડાવશું. વાટવાનું પતી ગયું છે તો હવે શરૂ કરીશું ટ્રેક્ટરથી. તો અહીંયા ખડું બનાવશું આપણે. તો ચલો ખડું બનાવીને પછી ભેળું કરવાનું ચાલુ કરીએ, ત્યાં સુધી હલર પણ આવી જાય. મિત્રો નજીકથી તો આપણે ચાલુ કરી નાખ્યું છે વહેવાનું. પછી દૂર જઈશું તો ટ્રેક્ટર લાવશું, નહીં તો આ રીતે જ માથે લઈ લઈશું. અહીંયા બનાવ્યું છે ખડું. તો ચલો આયા છે તો પાણી પી લેવી, પછી જઈ બીજું લેવા માટે. તો ગાઈસ 11 વાગ્યો છે એક અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે જેવી છે એવી જમવા સાંજે. તો જમીને પાછા 2 વાગે આવશું. ભેળું કરીને પછી હલર આવી ગયું છે કાઢશું. તો ગાઈસ 17 વાગ્યા છે 2 અને હવે આપણે જેવી છે થોડુંક બાકી છે ભેળું કરવા. પછી જે આ હલર એ જવાનું છે આપણે, પછી કાઢીશું ચણા. તો ચલો પહેલા જઈને કેટલું બાકી છે આપણે. તો ગાઈસ અત્યારે આવ્યું છે ચા. તો અત્યારે આપણે જેવી છે એવી મજૂર માટે લીંબુ શરબત લેવા અને કોન લેવા. શરબત અને કોન લઈને આવી ગયા છે ખેતર દાળિયા માટે. તો હવે ત્યાં લઈને જવી, ત્યાં થ્રેશર પણ આવી ગયું છે તો કાઢવાનું પણ ચાલુ જ છે. તો આ છે શરબત અને અહીંયા છે કોન. તો ચલો લઈને આપણે જવી. તો આપણે આયા ત્યાં સુધીમાં તો ઘણા બધા ચણા હલરથી કાઢી નાખ્યા છે. તો હવે બસ થોડાક બાકી છે. તો ચણા તો કાઢી લીધા છે, હવે થાય છે આઈસ્ક્રીમ પાર્ટી. તો હવે પીશું લીંબુ શરબત. તો ફાઇનલી મિત્રો બધું કામ થઈ ગયું છે પૂરું આપણું. તો હવે જોઈશું ડાયરેક્ટ બગોદરા. તો બગોદરા જઈને મળીએ આપણે. તો ગાઈસ અત્યારે રોકાણા છે આપણા સકડામાં ડીઝલ લગાવવા માટે. તો ટાંકી કરાવીશું ફૂલ.
તો ટાંકી કરાવી છે ફૂલ આપણે ડીઝલની. તો હવે નીકળ્યું છે ડાયરેક્ટ બગોદરા. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે બગોદરા. આ છે બગોદરાનો માહોલ. તો ગાઈસ દાડીથી તો આવીને આપણે થઈ ગયા છે ફ્રેશ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો આપણે જમી લઈએ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.